નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 12 ઘાત અને ઘાતાંક વિડીયો લેક્ચર નંબર 2ની અંદર આજે અભ્યાસ કરવાના છીએ કે બહુ મોટી સંખ્યા હોય તમારી પાસે અને એને તમારે 10ની ઘાતમાં કેવી રીતે ફેરવવાના। તો આ થિયરી રહી તમારે ધોરણ 9 અને ધોરણ 10 માટે વિજ્ઞાન વિષયની અંદર ખૂબ જ અગત્યની છે, એટલે કે શોર્ટ રીતની અંદર કેવી રીતે એનું પુનરાવર્તન કરવું। તો જો તમારી પાસે કોઈ પણ સંખ્યા આપેલી છે, માની લ્યો કે તમારી પાસે એક સંખ્યા છે A, B, C, D, E અને F। અત્યારે આપણી પાસે 6 આંકડાની સંખ્યા છે। હવે આ સંખ્યાને મારે 10ની ઘાતમાં ફેરવવા છે, તો હંમેશા યાદ રાખવું કે કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે તમારી પાસે સંખ્યા આપી છે ત્યારે 10,588। હવે આ સંખ્યા જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે એક યાદ રાખવાનું, આ પોઈન્ટ રીઓની હંમેશા છેલ્લે જ હોય। તો આને મારે પીની ઘાતમાં ફેરવવા છે। તો જ્યારે તમારે કોઈ પણ સંખ્યાને પીની ઘાતમાં ફેરવવા હોય ત્યારે ખાસ સૌ પ્રથમ તો એ જે પીની ઘાતમાં ફેરવો છો એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય। કેવું સ્વરૂપ કહેવાય? એને પ્રમાણિત સ્વરૂપ। અને હંમેશા એને એક અંક પછી પોઈન્ટ, પોઈન્ટ એટલે આપણે જાણીએ છીએ ટપકું કરીએ એ પોઈન્ટ પછી અંક લખવામાં આવે અને 10ની ઘાત સ્વરૂપે દર્શાવાય। તો જ્યારે તમારી પાસે કોઈ સંખ્યા છે, માની લ્યો અત્યારે મારી પાસે 6 આંકડાની સંખ્યા છે, અહીંયા આપણી પાસે 5 આંકડાની સંખ્યા છે, તો ક્યાંય પોઈન્ટ ન હોય તો પોઈન્ટ ક્યાં હશે? છેલ્લે હોય। અને આને મારે પ્રમાણિત સ્વરૂપ ફેરવવું હોય તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે હંમેશા એને લખવું તો લખાય। આ જે સંખ્યા છે 6 આંકડાની છે, પણ ફરજિયાત એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, બાકી બધું એમના ફરજિયાત એક આંકડા પછી શું મૂકી દેવાનો? પોઈન્ટ, અને બાકી બધું એમના એમ, અને ગુણ્યા 10ની ઘાત આવશે। હવે તમને સમજાવ કેવી રીતે। તો અત્યારે તમારી પાસે પી ઘાત છે, તો જ્યારે પોઈન્ટ ડાબી બાજુ ખસે ત્યારે 10ની પ્લસ ઘાત આવે। કેવી આવે? 10ની પ્લસ ઘાત આવે। એટલે તમને કહેવાય એમ માગું છું કે અહીંયા પોઈન્ટ હતો, પોઈન્ટ રહ્યો આ બાજુ જાઓ એટલે ડાબી બાજુ કહેવાય। તો ડાબી બાજુ જેટલા અંક ખસે એટલા પોઈન્ટ મૂકવા। તો અત્યારે તમારે ફરજિયાત એક આંકડા પછી પોઈન્ટ એટલે એની બાજુમાં પોઈન્ટ લઈ આવવાનો છે, તો પોઈન્ટ છેલ્લે છે। એક અંક ખસ્યો, 2, 3, 4 અને 5, તો અહીંયા એ પોઈન્ટ થઈ ગયા એટલે તમે 5 અંક ડાબી બાજુ ગયા, તો તમારો અહીંયા પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું A પોઈન્ટ ABCD EF ગુણ્યા 10ની 5 ઘાત। એવી જ રીતે તમારી પાસે એક ઉદાહરણ આપ્યું છે 10,588, એને મારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા છે। તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એટલે પેલો જ નિયમ, એક અંક પછી પોઈન્ટ આવી જાય અને ગુણ્યા 10, અહીંયા તમારે ઘાત લખવાની છે। ફરજિયાત એક આંકડા પછી પોઈન્ટ, જો એ પોઈન્ટ ડાબી બાજુ ખસે, જેટલા એકમ ખસે તો જોવાનું અત્યારે 1, 2, 3 અને 4 એકમ ખસ્યા, તો અહીંયા 10ની 4 ઘાત આવી ગઈ। 10ની કેટલી ઘાત આવી ગઈ? 4 ઘાત। તો તમારી પાસે સ્વાધ્યાયમાં પ્રશ્ન આપ્યો છે, જો 602 પછી પાછળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 મીંડા આપ્યા છે, તો તમારી પાસે પોઈન્ટ અત્યારે છેલ્લે હોય। આ તમારે એને ફેરવવા છે પ્રમાણિત સ્વરૂપમાં।
તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું એટલે આપણે કીધું એક આંકડા પછી પોઈન્ટ આવે. તો આમ જોવા જઈએ તો પોઈન્ટ પછી ખાલી એમને જીરા હોય કઈ કામના નહીં. લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો અત્યારે આપણે જવાબ લેવાનો છે 6.02 અને અત્યારે આપણી પાસે પોઈન્ટ આપ્યો છે છેલ્લે. ક્યાંય ન હોય એટલે ક્યાં હોય? છેલ્લે. તો એ પોઈન્ટ કઈ બાજુ આવશે? આ બાજુ. આ બાજુ એટલે કઈ બાજુ થઈ? ડાબી બાજુ. જો પોઈન્ટ ડાબી બાજુ ખસે તો પ્લસ ઘાત આવે. તો કેટલા અંક ખસશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. તો તમારી પાસે જવાબ આવી ગયો 6.02 ની 10 ની કેટલી ઘાત આવી ગઈ? 15 ઘાત. આ તમારું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. એવી જ રીતે તમારી પાસે 31 86 1 2 3 4 5 6 7 મીંડા છે. તો તમારી પાસે પોઈન્ટ છેલ્લે આવ્યો. હવે મારાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા છે. તો જ્યારે તમારે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા હોય ત્યારે ફરજિયાત નિયમ પ્રમાણે એક અંક પછી પોઈન્ટ આવે. તો અત્યારે તમારી પાસે 3.186 લખી નાખવાના. હવે પોઈન્ટ કેટલા આંકડા ખસે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો તમારી પાસે અહીંયા જવાબ આવી ગયો 10 ની 10 ઘાત. તો આ તમારું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. પણ જો પોઈન્ટ કઈ બાજુ ખસે? ડાબી બાજુ ખસે. તો એવી જ રીતે તે જ પ્રમાણે જ્યારે પોઈન્ટ જમણી બાજુ ખસે ત્યારે ઘાત 10 ની ઘાત કેવી આવશે? ઋણ ઘાત આવે. અને અહીંયા લખાય એટલે પી, હું 10 ની માઇનસ પી ઘાત લખું છું. અહીંયા લખું છું 10 ની પ્લસ પી ઘાત. તો જોઈએ આપણે દાખલા તરીકે તમારી પાસે કોઈ એક સમીકરણ આપ્યું છે કે 0.0000 ABC. હવે આ મારું ઉદાહરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું છે. તો આપણી પાસે નિયમ એવો છે કે એક અંક પછી પોઈન્ટ આવે. તો અત્યારે હંમેશા અંક એટલે 1 2 3 4 5 6 7 8 9 માંથી લેવાના, 0 લેવાનો નહીં. તો તમારી પાસે અત્યારે અંક આવ્યો A થી, તો તમારો જવાબ લખાય A.ABC. લખાય શું? A.BC ગુણ્યા 10 ની. હવે જોવાનું આ પોઈન્ટ છે અહીંયા હતો, મારે A સુધી લઈ જવો છે, અહીંયા લઈ જવો છે. તો આ પોઈન્ટ કઈ બાજુ ખસશો? તો કે તમારા જમણા હાથ તરફ ખસે એટલે જમણી બાજુ ખસે છે. જો જમણી બાજુ ખસે તો જેટલા એકમ ખસે એની કેવી ઘાત આવશે? માઇનસ ઘાત આવે. તો અત્યારે તમારી પાસે 0 અહીંયા હતા, તો 1 એકમ 2 3 4 અને 5 એકમ ખસ્યા તો 10 ની માઇનસ 5 ઘાત આવે. આ તમારું ઋણ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ છે. તો જો તમારી પાસે સ્વાધ્યાય 12.2 ની અંદર પહેલો પ્રશ્ન છે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો અત્યારે જોવા જઈએ તો પોઈન્ટ છે એ ડાબીથી ક્યાં જશે? જમણી બાજુ જશે. તો પ્રમાણિત સ્વરૂપ લખીએ આપણે. તો હંમેશા આપણે કીધું કે એક આંકડા પછી પોઈન્ટ આવે તો 0.0000 અહીંયા સંખ્યા ઠેઠ આવશે 8. તો તમારો જવાબ થઈ ગયો 8.5 ગુણ્યા 10 ની હવે ઘાત જોવાની. તો કેટલા અંક ખસે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો તમારી પાસે ડાબીથી જમણી તરફ કહીશું, જમણી તરફ 12 અંક ખસે એટલે એની કેવી ઘાત આવી? તો કે માઇનસ ઘાત. આ તમારું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. એવી જ રીતે તમારી પાસે બીજો પ્રશ્ન આપ્યો છે, એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા છે. તો એ પણ આવી રીતે થાય. 9.42 લખવાનું. હવે પોઈન્ટ કઈ બાજુ ખસે એ ચેક કરો. તો પોઈન્ટ અહીંયા છે, અહીંયાથી 9 પોઈન્ટ થવાના છે એટલે ડાબીથી ક્યાં ગયા? જમણી બાજુ. જ્યારે ડાબીથી જમણી બાજુ જાય ત્યારે ઘાત માઇનસ આવે, એટલું યાદ રાખવું. તો અત્યારે તમારી પાસે અંક 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો અહીંયા પણ 12 એકમ ખસે એટલે 10 ની કેટલી ઘાત આવશે? માઇનસ 12 ઘાત આવે. એવી જ રીતે તમારી પાસે ઉલટું
સામાન્ય સ્વરૂપમાં ફેરવવાના છે. એટલે તમને પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે અને તમારે કઈમાં ફેરવવાના છે? સામાન્ય સ્વરૂપમાં. તો જ્યારે તમે સામાન્યમાંથી પ્રમાણિતમાં ફેરવો ત્યારે જે ક્રિયા કરો એની ઉલટી ક્રિયા થશે. તો તમારી પાસે અત્યારે સંખ્યા આપી છે 3.02. તો જ્યારે માઇનસ ઘાત હોય, જ્યારે ઋણ ઘાત હોય ત્યારે જમણી બાજુ ખસે. અને જ્યારે ધન ઘાત હોય ત્યારે ડાબી બાજુ ખસે. આટલું યાદ રાખવું. અને તમને આ શોર્ટ રીત જ કામ આવશે. આગળ જતા લોંગ રીત ક્યાંય કામ આવવાની નથી. હું તમને બે રીતે દાખલો ગણાવવાનો છું. હવે તમારી પાસે અત્યારે આ 10⁻6 ઘાત છે, એને તમારે પ્લસ ફેરવવા હોય એટલે ઘાતનો નિયમ એવો છે કે જો માઇનસ હોય તો એ ક્યાં જાય? પ્લસ જાય. તો તમારે અહીં લખવું હોય તો લખાય 3.02 છેદમાં કેટલી ઘાત? 6 ઘાત. તો 6 મીંડા આવે. તો હવે આપને ખબર છે કે જેટલા મીંડા એટલા આંકડા પછી પોઈન્ટ આવે. તો અહીંયા તમારો જવાબ થઈ ગયો 3 હતા. તો 0.0000302 એટલે કે છેદમાં 6 મીંડા વડે આપણે ભાંગ્યા એટલે 6 આંકડા પછી પોઈન્ટ આવે. તો અત્યારે 3 આંકડો એટલે પહેલો, તે સિવાયના 5 બીજા 0, પછી 0.0. હવે આને શોર્ટમાં લખવું તો કેવી રીતે લખવાનું? તો જુઓ અહીંયા તમારી પાસે માઇનસ ઘાત છે. તો આપણે કીધું માઇનસ ઘાત હોય ત્યારે પોઈન્ટ રહ્યો, સોરી ઊંધું થઈ ગયું છે, પોઈન્ટ રહ્યો એ કઈ બાજુ ખસશે? તો કે ડાબી બાજુ ખસે. અને જ્યારે પ્લસ ઘાત હોય ત્યારે કઈ બાજુ ખસે? તો કે જમણી બાજુ ખસે. ઊંધું થઈ ગયું છે, જોજો ખાસ. તો તમારી પાસે માઇનસ ઘાત આપી છે. હવે -6 ઘાત, તો 3 થી ડાબી બાજુ જવાનું. તો કેટલા એકમ જવાના? 6. તો જુઓ તમારી પાસે અત્યારે સંખ્યા છે 3.02. તો મેં લખી નાખ્યા 302. પોઈન્ટ 3 પાસે હતો, 6 આંકડા જવાનું. 1 2 3 4 5 6 પછી પોઈન્ટ અને આગળ આવશે 0. તો જુઓ જે કેટલા મીંડા આવશે? 1 2 3 4 અને 5. જોઈ લ્યો બે જવાબ. તો તમારી પાસે શોર્ટ રીત, જ્યારે માઇનસ ઘાત આવે ત્યારે પોઈન્ટ કઈ બાજુ ખસે? ડાબી બાજુ. મિસ્ટેક ન કરતા મારી જેમ. એવી જ રીતે તમારી પાસે જ્યારે ધન ઘાત હોય ત્યારે કઈ બાજુ ખસશે? જમણી બાજુ. તો હજી આપણી પાસે ડાબી બાજુ આપીશ. પોઈન્ટ ક્યાંય ન હોય તો 3 પછી જ હોય. તો તમારો જવાબ લખવા માટે 1 અંક 2 3 4 5 6 7 8 આંકડા આવી ગયા, પછી પોઈન્ટ અને 0. તો તમારી કિંમત થઈ ગઈ 0.00000003 કમ્પ્લીટ. હવે એવી જ રીતે તમારી પાસે 9 ઘાત પ્લસ આપી છે. જ્યારે પ્લસ ઘાત હોય ત્યારે પોઈન્ટ જમણી બાજુ ખસે. કઈ બાજુ ખસશે? જમણી બાજુ ખસે. તો તમારી પાસે 1 હતા, જમણી બાજુ ખસે એટલે 1 આંકડો 2 3 4 અંક થયા. પણ મારે 9 ઘાત કરવાની છે. તો 5 6 7 8 અને 9. જેટલા સંખ્યા ન હોય વાહે એટલા 0 એડ કરી દેવાના. એ જ રીતે તમારી પાસે પ્લસ ઘાત છે, જમણી બાજુ ખસશે. પોઈન્ટ અહીંયા છે, 6 આંકડા ખસવાના. તો 6 એટલે 1 2 3 4 5 અને 6. તો આ તમારું થઈ ગયું સામાન્ય સ્વરૂપ. તો આવી રીતે તમારે પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપ અને સામાન્ય સ્વરૂપમાંથી પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવી શકો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.